હેલો ફ્રેન્ડ્સ, બેસનમાંથી ખમણ તો ઘણી બધી વખત ટ્રાય કર્યા છે, પણ પૌવામાંથી ખમણ ક્યારે ટ્રાય કર્યા છે? નથી કર્યા ને? તો આજની રેસીપી જોઈને ડેફિનેટલી ટ્રાય કરજો. એના માટે આપણે 2 કપ જેટલા જાડા પૌવા લેવાના છે. જે બટાકા પૌવા માટે પૌવા લેતા હોઈએ છીએ એ પૌવા લેવાના છે. એમાં 2 કપ પૌવા સામે 2.5 કપ પાણી એડ કરવાનું છે. આ રીતે પાણી એડ કરી અને પૌવાને આ રીતે ચમચીની મદદથી દબાવી દેવાના કે જેથી પરફેક્ટ સોક થઈ શકે. હવે આપણે એને હાફ અવર રેસ્ટ આપીશું કે જેથી પૌવા આ રીતે પ્રોપર પલળી જાય કે જેથી એનો એક મેશ જેવું થઈ શકે. હવે આપણે એક પેનમાં 1 કપ છાશ લેવાની છે. હવે આપણે એમાં થોડું મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે, હાફ ચમચી જેટલી સુગર એડ કરીશું, 5 ચમચી જેટલી હળદર એડ કરશું. છાશનો આ રીતે એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે એમાં 1 ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ એડ કરશું અને એમાં આપણે જે પૌવા પલાળીને રાખેલા હતા એ એમાં એડ કરી દેવાના છે. હવે આ રીતે એક વખત પૌવા એડ થઈ જાય ત્યારબાદ એમાં થોડો ગરમ મસાલો એડ કરશું અને બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ લો રાખીશું કે જેથી આપણી બધી વસ્તુ પ્રોપર કૂક થઈ શકે. તો આ રીતે લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ કૂક કર્યા બાદ એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું અને એને ફરી બધું સરસ મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જેમ જેમ એ મિક્સ થતું જશે એમ પૌવા ઓગળતા જશે અને એક આ રીતનું ઘટ એવું ટેક્સચર મળતું જશે. 7 થી 8 મિનિટ આ રીતે લો ફ્લેમ પર કૂક કર્યા બાદ આપણું આ મિશ્રણ પરફેક્ટ ઘટ થઈ ગયું છે અને એક બધા પૌવા એકરસ થઈ ગયા છે. તો આ સ્ટેજ પર આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને તેલ ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે જે મિશ્રણ બનાવ્યું છે પૌવાનું એ એમાં લઈ લઈશું. આ રીતે બધું મિશ્રણ પૌવામાં લઈ લીધા બાદ એને એક ફ્લેટ કરી લઈશું. તમે તબેથા કાં તો વાડકીના મદદથી આ રીતે એને ફ્લેટ કરી લેવાનું છે, એટલે કે ઇવન કરી લઈશું બધી જગ્યાએથી. આ રીતે બધું સરસ ઇવન થઈ જાય ત્યારબાદ થોડું એટ્રેક્ટિવ લાગે એટલા માટે લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે અને લાલ મરચું બી સરસ સ્પ્રિંકલ થઈ જાય ત્યારબાદ એને આપણે હાફ અવર જેટલો રેસ્ટ આપવાનો છે. આપણે એને પંખામાં નથી રાખવાનો, રૂમ ટેમ્પરેચર પર જ હાફ અવર એને રેસ્ટ આપવાનો છે. હાફ અવર બાદ આપણું આ મિશ્રણ સરસ એવું ઠરી જશે ત્યારબાદ આપણે એમાં કટ આપી દેવાનો છે. અત્યારે આપણે ખમણનો શેપમાં કટ આપી રહ્યા છે. તમને જે શેપ ગમે એ શેપમાં તમે કટ આપી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે આપણે એને સ્ટીમ કરવાની બી જરૂર નથી. આપણે એક વખત એને કૂક કર્યું અને આપણા ઇન્સ્ટન્ટ ખમણ રેડી થઈ ગયા. કોઈ બી ઘરે ગેસ્ટ આવ્યું હોય તો આ પ્રોસેસ તમારા માટે એકદમ ઇઝી અને ટેસ્ટી રહેશે. તો આ રીતે મેં બધાને કટ આપીને ખમણ રેડી કરી લીધા છે. હવે આપણે ખમણનો મેઇન વઘાર કરવા માટે આપણે એક વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલું સિંગ લીધું છે. એ ગરમ થઈ જાય એટલે રહી અને લીલા મરચાં અને લીમડો એડ કરવાનો છે. તો આપણે આ વઘારને આપણે જે ખમણ બનાવ્યા હતા એના ઉપર ઇવનલી પોર કરી દઈશું. આ વઘારથી જ આપણા ખમણનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તો આ રીતે બધી જગ્યાએ ઇવનલી વઘાર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે આને ગ્રીન ચટણી સાથે, કેચઅપ સાથે એન્જોય કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ બની જાય એવા પૌવાના ખમણ રેડી થઈ ગયા છે, જેમાં આપણે સહેજ બી ચણાના લોટનો યુઝ નથી કર્યો. તો આ ઇન્સ્ટન્ટ રેસીપી તમારા ઘરે જરૂરથી બનાવજો. કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. ગુડ બાય.